શું તમને તમારી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે? તમારા રિલેશનશિપ ઇમ્પ્રૂવ કરવા છે? તમને તમારું માઇન્ડ ઓલવેઝ કામ રાખવું છે અને નેગેટિવ ઇમોશન્સમાંથી પોઝિટિવ ઇમોશન્સમાં કન્વર્ટ થવું હોય તો આ વિડીયો જરૂરથી જોજો. જ્યારે મેં મારી જર્ની ચાલુ કરેલી તો ફર્સ્ટ સ્ટેપ મેં શીખેલું એ છે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે નથિંગ બટ સેઇંગ થેન્ક યુ ટુ નાની નાની વસ્તુઓને થેન્ક યુ કહેવાનું. સો બધી બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન છે આ વિડીયોમાં, સો જરૂરથી એન્ડ સુધી જોજો. અને બિફોર વી સ્ટાર્ટ હું તમને કહી દઉં, હું એક હોપનોપનો હીલર અને લાઈફ કોચ છું. મારું નામ છે વૈભવી અને જો તમને મારા વિડીયો ગમે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સો આવા જ વિડીયો હું બનાવતી રહીશ અને વધારે ને વધારે ઇન્ફોર્મેશન તમને આપતી રહીશ. સો ગ્રેટિટ્યૂડ શું છે? સિમ્પલ વેમાં કહીએ તો ગ્રેટિટ્યૂડ એક થેન્ક યુ કહેવાની પ્રેક્ટિસ છે, એને ગ્રેટિટ્યૂડ કહેવાય. તમે જ્યારે થેન્ક યુ નાની નાની વાતને કહો છો ત્યારે યુનિવર્સ એટલે કે ભગવાન તમને વધારે રીઝન આપશે થેન્ક યુ કહેવા માટે. અને જ્યારે તમે થેન્ક યુ વિથ સ્માઇલ ઓન ધ ફેસ કહેશો એટલે ઓટોમેટિકલી તમે જ્યારે સ્માઇલ કરો ત્યારે અમુક કેમિકલ રિલીઝ થાય તમારી બોડીમાં અને ઓટોમેટિકલી તમારો મૂડ ઇમ્પ્રૂવ થાય. અને બીજું રીઝન છે, જ્યારે આપણે થેન્ક યુ કહીએ ત્યારે આપણે આપણા બ્લેસિંગ્સ કાઉન્ટ કરીએ, કેટલા આશીર્વાદ આપણને મળ્યા છે થ્રુ આઉટ અવર લાઈફ. જે સિચ્યુએશન, જે પ્રોબ્લેમ્સ આપણા લાઈફમાં આવી છે એ બધાને આપણે થેન્ક યુ કહેતા જઈએ તો આપણને રિયલાઇઝ થશે કે આજે જે પણ વ્યક્તિ આપણે બન્યા છે એ સિચ્યુએશન અને માણસો અને એ થિંગ્સને લીધે આજે આપણે આ વર્ઝન બન્યા છે આપણું. એટલે નાની નાની વાતોને થેન્ક યુ કહેશો તો તમારું ફોકસ બધું પાસ્ટ નેગેટિવિટી કે ફ્યુચર વરીસની જગ્યાએ પ્રેઝન્ટમાં કન્વર્ટ થઈ જશે અને તમને રોજ જ ઓટોમેટિકલી ફીલ ગ્રેટ થશે. અને જ્યારે તમે થેન્ક યુ કોઈ પર્સનને કહો છો ત્યારે તમે જે એનર્જી થેન્ક યુની ટ્રાન્સફર કરો છો એ સામેવાળાને પણ પહોંચી જાય છે. સો એનર્જી લેવલ પર આપણે જોયું છે કે ઉર્જાની લેવલ પર આપણે બધા એક છે. અને તમે ના જોયું હોય તો આ મારા નાના શોર્ટ્સ વિડીયો મેં બનાવેલા છે એની ઉપર, સો જરૂરથી જોજો. સો જ્યારે આપણે બધા એનર્જી લેવલ ઉપર એક જ છે એટલે જ્યારે જે પણ શબ્દો, અને શબ્દો પણ એક એનર્જી છે, સો આપણે જે પણ શબ્દો વાપરીએ છીએ આપણા મોઢામાંથી નીકળે છે એ એક એનર્જીની રીતે બીજાને પહોંચે છે. સો જો તમે નેગેટિવ શબ્દો વાપરશો તો નેગેટિવ એનર્જી બીજા સુધી પહોંચશે. એટલે જ તો કેટલી વાર આપણા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ કે ફેમિલી કોઈ પણ જોડે આપણા ઝઘડા થયેલા હોય પણ એ મેમરી એટલી સ્ટ્રોંગ આપણા માઇન્ડમાં બેસી જાય કે આપણે પેલું પોઝિટિવ ફોકસ કરવાનું ભૂલી જઈએ. વર્ષો પછી પણ તમને એ ઝઘડો યાદ કરીને તમે એ નેગેટિવ ફિલિંગ અને એ પર્સન માટે કશું નેગેટિવ શબ્દો વાપરી કાઢો. અને એ માણસ તો ત્યાં બીજી બાજુ બેઠું છે, એને કશું લેવા દેવા નથી. તમે ક્યારે વર્ષો પહેલાંની વાત તો એ માણસ કદાચ ભૂલીને મૂવ ઓન પણ થઈ ગયું હશે, પણ તમે તમારા માઇન્ડમાં એ એક નેગેટિવ મેમરી બનાવીને બેઠા છો એટલે તમે મૂવ ઓન નથી કરી શકતા. અને એ નેગેટિવ મેમરી તમારા નેગેટિવ શબ્દોની રીતે બહાર આવે છે, તમારા એન્વાયરમેન્ટને ખરાબ કરે છે અને તમને મૂવ ઓન કરવામાં એ એનર્જી બ્લોક કરી દે છે. એટલે એનર્જી, જે નેગેટિવ એનર્જી બધી છે એ બધી ક્લિયર કરવા માટે પણ ગ્રેટિટ્યૂડ બેસ્ટ પ્રેક્ટિસ છે. એટલે હું તો રોજ 10 રેન્ડમ ગ્રેટિટ્યૂડ સવારમાં ઉઠીને કરું છું અને રાતે સૂતા પહેલાં પણ હું રેકમેન્ડ કરું. એને લીધે એક તો આપણી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થશે, બીજું કે તમને ઊંઘ સારી આવશે, ત્રીજું તમારું એન્વાયરમેન્ટ ઓટોમેટિકલી ચેન્જ થતું જશે, ચોથું તમે પ્રેઝન્ટ લાઈફમાં જીવતા શીખી જશો, અને પાંચમું કે તમને એટલું અબન્ડન્સને ફીલ થશે કે તમારું હાર્ટ ફૂલ ઓફ ગ્રેટિટ્યૂડથી ભરેલું રહેશે. એટલે તમે આખો દિવસ તમારો એકદમ ખુશ જશે અને એ જુદી જ લેવલની તમને એનર્જી આપશે. સો પ્રોમિસ કરજો કે તમે રોજ 10 ગ્રેટિટ્યૂડ મારી જેમ તમે પણ પ્રેક્ટિસ કરશો અને મને કોમેન્ટમાં લખશો કે તમને એવું હોય તો તમે 21 ડેઝનું ચેલેન્જ લઈને એ ટાઈપનું સ્ટાર્ટ કરી શકો છો તો તમે કન્સિસ્ટન્ટ રહી શકો.
અને આ કન્સિસ્ટન્સી મેટર કરશે, કારણ કે તમે એવું નથી કે બેન્ડેડની જેમ એક દિવસ જ્યારે તમારો ખરાબ દિવસ છે ને તમે ગ્રેટિટ્યૂડ એ દિવસે વાપરીને તમે એને તમારી ઇમોશન્સ શિફ્ટ કરવાનું ટ્રાય કરો. કન્સિસ્ટન્સીના લીધે રોજ તમે પ્રેક્ટિસ કર્યા કરશો તો તમારી હેબિટ બનતી જશે, અને હેબિટમાં આવશે તો ઓટોમેટિકલી તમારું ધીમે ધીમે તમારા શરીરમાંથી જે નેગેટિવ એનર્જી છે, જે બધી બ્લોક એનર્જી છે, એ બધી ધીમે ધીમે ક્લિયર થઈને પોઝિટિવ કન્વર્ટ થશે. અને મેં હોપનોપનો તો મેં શીખવાડ્યું છે, અને આવતા વિડીયોમાં પણ હું હોપનોપનો વિશે વાત કરીશ. તો આજથી ચાલુ કરો 10 રેન્ડમ ગ્રેટિટ્યૂડ ગમે તે ટાઈમે, અને બેસીને ટાઈમ મળે છે અને સવારમાં ઉઠીને તરત ટાઈમ મળે છે તો બેસ્ટ છે, અને સૂતા પહેલાં પણ કરો. સો મને કોમેન્ટમાં જરૂર લખજો જો તમે પ્રેક્ટિસ કરતા હોય, અને પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા, તો તમને સૌથી પહેલી અપડેટ મળે જ્યારે પણ હું આવા વિડીયો લાવું. થેન્ક યુ.